આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. તો હાલ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. કાળઝાળ ગરમી વચ્ચે હાલ ગરમીનો પારો ઘટ્યો છે. 42.2 ડિગ્રીથી 3 દિવસમાં પારો 37.6 ડિગ્રી પર આવ્યો. મંગળવારથી ગરમીનો પારો ફરી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ શકે છે. પવનની દિશા બદલાતા પારો ગગડ્યો છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે. રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. અંગ દઝાડતી જે ગરમી પડી રહી હતી, લોકોને તેનાથી રાહત મળી છે. પરંતુ ફરીથી તેજ પ્રક્રિયા મંગળવારથી ગરમીનો પારો વધશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ છે અને પવનની દિશા બદલાતા પારો ગગડ્યો છે. તો મંગળવારથી ગરમીનો પારો ફરી એકવાર વધશે. તો ફરી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. હાલ 2 દિવસ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. 42.2 ડિગ્રીથી 3 દિવસમાં પારો 37.6 ડિગ્રી પર પહોંચ્યો. રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. તો ગરમીમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા હતા. હવે થોડી રાહત મળી છે. ગરમીથી આંશિક રાહત મળી ગરમીથી. તો મંગળવારથી ગરમીનો પારો ફરી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ. પવનની દિશા બદલાતા પારો ગગડ્યો છે. તો મંગળવારથી ગરમીનો પારો ફરી વધશે. ફરી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. હાલ 2 દિવસ ગરમીનો પારો ઘટ્યો છે અને લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે. 42.2 ડિગ્રીથી 3 દિવસમાં પારો 37.6 ડિગ્રી પર પહોંચ્યો છે. તો મંગળવારથી ગરમીનો પારો ફરી વધશે. કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. પરંતુ હાલ 2 દિવસ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ છે. તો રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. ગરમીથી આંશિક રાહત મળી છે.